અંકની સંખ્યા શીખ્યા હતા. ત્રીજા ધોરણમાં આવ્યા તો આપણે બ્રિજ કોર્સમાં 2 અંકની સંખ્યાને વધારે પાકી કરી, એનું દ્રઢીકરણ કર્યું અને સાથે કયા અંકની સંખ્યા શીખ્યા? 3 અંકની સંખ્યા આપણે વાંચતા પણ શીખ્યા અને લખતા પણ શીખ્યા. ચાલો આ દરેક આપણા TLM છે લર્નિંગ મટીરીયલ એના દ્વારા આપણે શીખી ગયા, બરોબર? ચલો આ કેટલા લખ્યા છે? 111 અંકોમાં અને શબ્દોમાં. ચલો આ કેટલા બોલાય? 116. ચલો આ કેટલા છે? 120. ચલો 120 માં એકમ કયો છે? 0. દશક કયો છે? 1. અને 100 ના સ્થાનમાં શું છે? 100 ના સ્થાનમાં 1 છે, એનો મતલબ 1 વાર 100 એટલે એની સ્થાન કિંમત કેટલી થાય? 100. દશકમાં 2 છે એટલે 10 કેટલી વાર? 2 વાર. તો એની સ્થાન કિંમત કેટલી થઈ? 20. કેટલી થઈ? 20. અને એકમમાં જે અંકો એની સ્થાન કિંમત એટલી જ રહે. દાખલા તરીકે આ 119 છે તો એમાં એકમ કયો છે? 9. બરોબર, 9 છે તો 9 ની સ્થાન કિંમત 9 જ રહે. કેટલી રહે? 9. કેટલી રહે? 9. બરોબર, આ રીતે આપણે બધું શીખી ગયા ને? હવે હું જે સંખ્યા ઉપર આંગળી મૂકું એ તમારે વાંચીને બતાવવાની છે. પછી આ TLM દ્વારા હું તમારું મૂલ્યાંકન કરીશ. હમણાં હું જેની પર આંગળી મૂકું તમારે આંગળી ઊંચી કરવાની. ચાલો આ કેટલા છે? જેને આવડે એ બધાની આંગળી ઊંચી. ચાલો આ બાજુ પણ આંગળી ઊંચી નથી થઈ. ચાલો વેદા કેટલા છે? 194. સરસ. ચાલો આ કેટલા છે? હા બોલો બેટા. 198. ચાલો 198 માં જો 98 કઈ રીતે લખ્યા છે? એક આખો ઠ અને એને બીજો ઠ આપણે શું કરવાનો છે? જોડવાનો છે, બરોબર છે? અને બગડો ને 2 લીંડા તો આપણે આ રીતે ઘણું બધું શીખી ગયા ને? હા. હવે હું તમને જે સંખ્યા પૂછું એ તમારે મને કહેવાની છે. અહીંયા મારી પાસે એક TLM છે. નજીકથી બતાવો. ચાલો બધાને દેખાયું આ TLM? હવે જુઓ આની અંદર ઉપર એકમથી શરૂ કરીને 10 કરોડ સુધીની સંખ્યા છે. વાંચન થઈ શકે. એ તમને ધોરણ 5 માં આવશે 10 કરોડ સુધી. હમણાં આપણે અહીંયા જોવાનું છે, બરોબર છે? બધાનું ધ્યાન અહીંયા નીચેમાં પટ્ટી દેખાય છે ને આ નીચેની તમને? તો આ નીચેની પટ્ટીમાં તમે ધ્યાન આપજો બધા. ચાલો આ શું લખેલું છે? આ શું છે? હા બોલો. એકમ પછી આ બીજી લાઈન શેની છે? હા બોલો. પછી ત્રીજી લાઈન અને ચોથી લાઈન 1000. બરોબર. હવે આપણે એમાં કઈ સંખ્યા બને એ તમારે મને કહેવાની છે. બધા ધ્યાન આપજો. નજીકથી લે બેટા. ચાલો એકમના અંકમાં કેટલા લાવ્યું? 3. દશકના અંકમાં 4 અને 100 ના અંકમાં 1. ચાલો કઈ સંખ્યા બની? આંગળી ઊંચી. એકમમાં 3, દશકમાં 4 અને 100 માં 2. તો કઈ સંખ્યા બની? બોલો છેલ્લે બેટા. 243. હા કેટલા બન્યા? 243. 243. સરસ. 243. ચાલો હવે હું બધું જુઓ સંખ્યા ધ્યાન આપજો. ચાલો 100 માં કેટલા છે? 5. વેરી ગુડ. ચાલો દશકમાં કેટલા છે? 0. અને એકમમાં કેટલા છે? 1. ચાલો કઈ સંખ્યા બની? આંગળી ઊંચી. 5, 0 અને 1 કઈ સંખ્યા બની? ચાલો આંગળી ઊંચી કરવાની. ચલો હેતશ્રી બોલે બેટા. હેતશ્રી 500
શું આવ્યું? 9. ચલો કઈ સંખ્યા બની? એકમમાં 6, દશકમાં 7 અને 100 માં 9. તો કઈ સંખ્યા બની? આંગળી ઊંચી. હા ચાલો. 976. હા બોલો છો બેટા. 976. વેરી ગુડ. 976 માં 100 ના સ્થાનમાં શું છે? 9 ની સ્થાન કિંમત કેટલી? 900. વેરી ગુડ. ચાલો હવે બીજી સંખ્યા બનાવું છું, ધ્યાન આપજો બરોબર. ચાલો 100 માં કેટલા આવ્યા? 4. પછી દશકમાં 9. એકમમાં 9. ચાલો કેટલા થયા? મને આંગળી ઊંચી કરો. બોલી ગયા હતા. આ નજીકથી લે બેટા. હા. કેટલા આવ્યા? ચાલો બોલો છેલ્લે. હા બોલ બેટા. 599. હા 599. સરસ. ચાલો એમાં દશકમાં 9 છે, એની સ્થાન કિંમત કેટલી થાય? દશકમાં 9 છે 90. એકમમાં 9 છે એની 9. અને 100 માં 5 છે એની 500. અને આપણે એને એકદમ સ્થાન કિંમતની રીતે વિસ્તૃત રીતે લખવું હોય તો આપણે 500 + 90 + 9 લખી શકીએ કે ના લખી શકીએ? ચાલો હવે બીજી એક સંખ્યા બોલીશું અને એનું વિસ્તૃત રૂપ તમારે જાતે બનાવીને મને કહેવાનું છે. ઓકે ચાલો હવે ધ્યાન આપજો બરોબર. હા ચલો 100 માં કેટલા આવી ગયા? 2. દશકમાં 3 અને એકમમાં પણ 2. બધા બેસે, હમણાં નથી જવાનું. ચાલો કઈ સંખ્યા બની? હા બોલો બેટા. હા 2, 3 અને 2 કઈ સંખ્યા બની? હા કોણ બોલશે આ બાજુ? હા બોલ નવ્યા. 232. ચાલો એનું વિસ્તૃત રૂપ કોણ બોલશે? 232 નું કે ભાઈ 200 + આટલા એવું કોણ બોલશે? હા બોલો. ચાલો 200 + 32 નહીં બેટા, દશકમાં 3 છે તેની સ્થાન કિંમત 30. હા બોલો પહેલેથી 200 + 2. ચાલો બધા બોલો છો એક સાથે. 230 + 2. ફોન આવ્યો. હવે છે ને તમને હું અહીંયા બોલાવું છું, તમારે આવીને અહીંયા લખવાનું. ચાલો જો બધા ચોક લઈ લો ત્યાંથી. ચલો પહેલી સંખ્યા કોણ લખી જશે બોર્ડ ઉપર? હા શબ્દોમાં લખવાની છે, અંકોમાં અને શબ્દોમાં. આ પહેલી સંખ્યા કોણ આવીને લખશે? ચાલો રીતેશ આવે. ચોક લઈ લે બેટા. ચલો ફટાફટ ચોક લઈ લો. હા ચાલો આ કેટલા છે? આ? હા લખો. ચાલો એને શબ્દોમાં લખો. 122. સરસ. હવે જગ્યા છોડો 1 મિનિટ. હા વેરી ગુડ. ચાલો રીતેશે સાચું લખ્યું જુઓ છો બધા? સરસ. ચાલો હવે કોણ આવશે? બીજી સંખ્યા લખવા કોણ આવશે? ચાલો આવો જો. હા જલ્દી. ચાલો કેટલા છે? પહેલા બોલો કેટલા છે? મોટેથી બોલો. 391. ચાલો લખો. ત્ર પાડવાનો. ત્રાજવાનો પાડો. હા 300 ફેનનો આવે 300. આપણે અંકોમાં ને શબ્દોમાં કેટલી પ્રેક્ટિસ કરીને બધી. હા 91. નું નહીં બેટા, ફેનનો 91. સરસ વેરી ગુડ. ચાલો ત્યાર પછીની સંખ્યા કોણ આવશે બોર્ડ ઉપર લખવા? ચાલો ફટાફટ, આંગળી ઊંચી થવી જોઈએ. હા ચાલો આવતા રહો.
ચાલો લઈ લો, ચોક લઈ લો જલ્દી. ચાલો કેટલા છે મયુરી? હા લખો. 500. ચ પાડો વચ્ચે, ચકલીનો ચ. 500. હા હા. 7 થોડું જગ્યા છોડીને હા લખો. 7. સરસ, વેરી ગુડ. ચાલો તો હવે બધાને 3 અંકની સંખ્યા આવડે કે ના આવડે? 999 સુધી પાક્કું થઈ ગયું ને બધાને? સરસ સરસ. હા, વેરી ગુડ વેરી ગુડ.